ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બીકોમ સેમેસ્ટર 3 યુનિટ 2નો છેલ્લો ટોપિક ઇમ્પોર્ટન્સ ઓફ સાયલન્સ ઇન કોમ્યુનિકેશન. સાયલન્સ એટલે શું થાય તો કે શાંતિ જાળવવી. પહેલી લાઇનમાં આપણને એવું કહે છે કે લિસન જે શબ્દ છે એની અંદરથી જ તે સ્પેલિંગ બને છે સાયલન્ટ. સીધી પદ્ધતિથી સમજાવીએ તો લિસનમાંથી જ તે સાયલન્ટ બન્યું. એટલે લિસન કરતી વખતે આપણે સાયલન્ટ રહેવું જરૂરી છે. આખા પ્રશ્નનો મેઇન વર્ડ આ છે. તમારે જો કોઈ પણ સ્પીકરની વાત શાંતિથી લિસન કરવી હોય તો તમારે સાયલન્ટ રહેવું જરૂરી છે. તમારું મોઢું બંધ રાખવું જરૂરી છે. તમારું મગજ જે છે એ અંદરો અંદર બીજા વિચારો તરફ ચડી જાય એની બદલે માત્ર સ્પીકરના વિચારોની અંદર જ રાખવું જરૂરી છે. તો આને આપણે સાયલન્ટ રહ્યા કહેવાય. તમારું માઇન્ડ જે છે, જે સ્પીકર જે વાતચીત કરતો હોય છે તેના અગેન્સ્ટમાં એટલે તેની વિરોધમાં તમારા મગજની અંદરો અંદર જ આપને પ્રશ્ન થયા કરતા હોય. જ્યારે સ્પીકર બોલતો હોય છે ત્યારે અંદરો અંદર જ તમને એવું લાગતું હોય કે સ્પીકર જે બોલે છે એ ખોટું બોલે છે, આવું ન હોય. તમે તમારું મોઢું બંધ ન રાખી શકતા હો. તમે જે સ્પીકર છે તેણે પહેરેલા કપડાં, તેની બોલવાની પદ્ધતિ, તેના હાવભાવ વગેરેને ક્રિટિસાઇઝ એટલે ટીકા કરતા હો તો તમે સાયલન્ટલી સ્પીક જે થતું હોય છે તે વાક્યને સાંભળી શકતા નથી. સાયલન્ટ ડઝ નોટ મીન દેટ સ્ટક, ડમ્પ ઓર બિંગ હાફ એસ્લીપ. સાયલન્ટ એટલે એવું નહીં કે તમે અડધા સૂઈ જાઓ એમ. વ્યક્તિ બોલે છે તેની સામે એકચિત થઈને બેસવું, પણ મગજ અને શરીર બંને ત્યાં રાખવું. મોટાભાગના કેસમાં એવું થાય છે કે ફિઝિકલી આપણે હાજર હોઈએ છીએ પણ મગજથી આપણે હાજર નથી હોતા. તો સાયલન્ટ મીન્સ મગજથી પણ હાજર હોવું અને શારીરિક રીતના પણ હાજર હોવું. આપણે બોડી લેંગ્વેજ એવી હોવી જોઈએ કે સ્પીકરની વાત આપણે સમજી શકીએ છીએ. તો તેવા સંકેતો આપણે પ્રસારિત કરવા જોઈએ. જ્યારે તમારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછવાનું મન થાય તો કન્વર્સેશન એટલે આખી વાતચીત પૂર્ણ થાય પછી આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો આ પણ એક સાયલન્ટ રહેવાનો ભાગ છે. સાયલન્ટ રહેવાથી આપણો જે ગોલ છે, જે આપણે વાતચીત કરવાની છે, આપણે વાતચીત સમજવાની છે, તે ઇઝીલી ફૂલફિલ થઈ જતો હોય છે. તો સાયલન્ટ રહેવાથી આપણને જે કાંઈ વાતચીત કરવાની હતી, જે આપણને લિસનિંગ કરવાનું છે એ આપણે ઇફેક્ટિવલી ખૂબ સારી રીતના કરી શકીએ છીએ. તો આવી રીતના યુનિટ નંબર 2 જે છે એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે યુનિટ નંબર 3 જે છે, જે પ્રેસ રિપોર્ટનું છે, એના ઉપર આપણે ફોકસ કરશું. પ્રેસ રિપોર્ટ એટલે શું થતું હોય તો થોડીક વાર પહેલાં આપણે જે વાત કરીએ મુજબ જે કોઈ ઘટનાઓ બનતી હોય છે આધુનિક સમયગાળાની અંદર COVID-19 કોરોના વાયરસના જુદા જુદા શહેરની અંદર જુદા જુદા કેસ બનતા હોય છે તો તેની ઘટના બનતી હોય છે. આવી રીતના ઘણીવાર કુદરતી અને કૃત્રિમ આપત્તિઓ પણ આવતી હોય છે. જેમ કે રોડ એક્સિડન્ટ થાય તે પણ એક પ્રકારની ઘટના છે. કુદરતી આપત્તિ એટલે કે અર્થક્વેક એટલે કે ધરતીકંપ આવતા હોય, પછી ફ્લડ એટલે પૂર આવતું હોય, નેચરલ કેલેમિટીઝ એટલે વાવાઝોડું આવતું હોય. તો આ બધી નેચરલ કેલેમિટીઝ કુદરતી આપત્તિઓ જે છે, પૂર આવે છે, વાવાઝોડું આવે છે, ધરતીકંપ આવે છે, આ બધી બાબતને કારણે જે કાંઈ અસર થાય અને આ બધી અસર જે છાપામાં છાપવાની હોય છે તો એ આપણે જે તૈયાર કરવાની બાબત હોય એ જે આપણે તૈયાર કરીએ, લેખિત લખાણ તૈયાર કરીએ, આ લેખિત લખાણને આપણે પ્રેસ રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. પ્રેસની અંદર, છાપાની અંદર કાંઈ પણ વસ્તુ છપાતા પહેલાં સૌથી પહેલાં રિપોર્ટ આખો તૈયાર થતો હોય છે. તો આ રિપોર્ટ કોઈક વ્યક્તિએ તૈયાર કરવો પડે છે. જે તૈયાર કરે છે તેને આપણે રિપોર્ટર તરીકે પણ ઓળખીએ છીએ. અથવા તો કંપનીની અંદર બિઝનેસ રિપોર્ટ્સ જ્યારે લખાતા હોય તો કંપનીના જે ઉચ્ચ અધિકારી છે, જેમ કે કંપનીના માલિક હોય, એ કંપનીના મેનેજરને અથવા તો કોઈ કોઓર્ડિનેટરને અથવા કોઈ ઉપરી અધિકારીને આખી જે કાંઈ ઘટના બની, ધારો કે કંપનીની અંદર આગ લાગી છે, આગ લાગવામાં 10 જણા જે છે મૃત્યુ પામ્યા છે, તો આ 10 લોકો જે મૃત્યુ પામ્યા એ આગ લાગી એનો આખો રિપોર્ટ જે છે કોઈ એક વ્યક્તિને તૈયાર કરવાનું કે ભાઈ આગ લાગવાનું કારણ શું હતું,
આગમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, આગમાં કેટલા લોકો ઘાયલ થયા, એ લોકોની આર્થિક પરિસ્થિતિ શું છે, આપણે તે લોકોને કેવા રિલીફ આપવા જોઈએ. તો આ બધી વસ્તુ વિશેની વાત જે છે રિપોર્ટની અંદર આપણે કરવાની થતી હોય છે. એક આખો બહુ મોટો લેખિત આખું એક લખાણ તૈયાર કરવાનું થાય. આ લખાણ તૈયાર કરતાં પહેલાં આપણે ઇન્વેસ્ટિગેશન એટલે પૂરતી તપાસ કરવી પડે. તપાસના આધારે આપણે જે છે એવું ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય કરી શકીએ છીએ કે એકચ્યુઅલ વોટ વોઝ ધ પ્રોબ્લેમ. જનરલી રિપોર્ટ ઇઝ પ્રિપેર્ડ ટુ પ્રેઝન્ટ એકોર્ડિંગ ટુ ધ નીડ્સ ઓફ ટોપ મેનેજમેન્ટ. રિપોર્ટ કેવી રીતના તૈયાર કરવામાં આવે છે? તો આપના ઉપરી અધિકારીએ તમને જે રીતના માંગ્યું હોય તે રીતના આપણે રિપોર્ટ તૈયાર કરતા હોઈએ છીએ. કોમ્પ્યુટરાઇઝ્ડ હોય, રિટર્ન પ્રોફોર્માની અંદર હોય. રિપોર્ટ જે છે લેટિન વર્ડમાંથી આવેલો છે, જેની અંદર રિપોર્ટ ટ્રેટ નામના વર્ડને બે અલગ અલગ શબ્દની અંદર સ્પેસિફાય કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં રી એટલે ફરીથી, બેક, અને પોર્ટ્રેટ મીન્સ કેરી. જે કાંઈ ઘટના ઘટી છે તેને ફરીથી કાગળ ઉપર લેવાની પ્રક્રિયાને આપણે રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. રી એટલે ફરીથી, અને પોર્ટ્રેટ એટલે તેને કેરી કરવું, તેને નોંધવું. તો ફરીથી ભૂતકાળમાં બનેલી ઘટનાને આપણે નોંધીએ એને આપણે રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. વળી પાછો એનો મિનિંગ, એનો અર્થ અહીંયા આગળ આપણને આપેલો છે. ઓર્ગેનાઇઝ સ્ટેટમેન્ટ છે, જે કે ફેક્ટ, જે સત્યના આધારિત આપણે એક લેખિત લખાણ તૈયાર કરીએ. ઇન્વેસ્ટિગેશન કરીને, તપાસ કરીને આપણે આપણા મત રજૂ કરીએ, ઓપિનિયન આપીએ, તેને આપણે રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. Now the definitions of report, C.A. બ્રાઉન દ્વારા ડેફિનેશન આપવામાં આવે છે. રિપોર્ટ ઇઝ અ કમ્યુનિકેશન ફ્રોમ someone who has some information to someone who wants to use the information. હવે જે આપણી પાસે ઇન્ફોર્મેશન છે અને આપણે જેની પાસેથી ઇન્ફોર્મેશન લેવાની છે, બંને વસ્તુનું સંયોજન કરી અને આપણે જે લખાણ તૈયાર કરીએ છીએ એને આપણે રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. એકોર્ડિંગ ટુ રોબિન અગ્રવાલ, a report is orderly and the objective presentation of information that helps the decision making and the problem solving. તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ એરાઇઝ થાય છે, આ પ્રોબ્લેમને કમ્પ્લીટ કરવા માટે, આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ રોડ દુર્ઘટના બને. તો રોડ દુર્ઘટના શું કામ બને છે? તો રસ્તાનું કામકાજ જ્યારે થયું હોય ત્યારે કન્સ્ટ્રક્શન જે છે એ જે વેથી થવું જોઈએ તે વેથી કન્સ્ટ્રક્શન ન થયું હોય, તે કન્સ્ટ્રક્શન સારું ન થયું એને કારણે રોડ દુર્ઘટના જે છે બનતી હોય. પુલ ઉપરથી બસ જે છે એ નીચે પડી જતી હોય, તો પુલનું જે કામ થવું જોઈએ, એમાં જે સેફ્ટી મેજર્સ રાખવા જોઈએ તે સેફ્ટી પૂરતી રાખવામાં ન આવી હોય, એને કારણે જે છે આ બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો આ બધી વસ્તુમાં જે ઘટના બની જાય ત્યારબાદ આપણે લખાણ તૈયાર કરવું પડતું હોય તો તેને આપણે રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. અમુક ફીચર્સ, અમુક કેરેક્ટરિસ્ટિક્સ જે છે, અમુક લક્ષણો આપણે જોવાના છે. રિપોર્ટ શુડ બી પ્રિસાઇઝ, એક્યુરેટ, ઓનલી ફેક્ટ્સ, નો ગ્રામર મિસ્ટેક, રિલેવન્સ. પ્રિસાઇઝ એટલે બહુ સંક્ષિપ્ત અથવા પૂરતું લખાણ હોવું જોઈએ. રિપોર્ટની અંદર જે કંઈ આપણે બધી બાબતોનો ઉલ્લેખ કરીએ છીએ લખાણની અંદર, જે આપણે પ્રેઝન્ટેશન, જે આપણે લખાણ કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, તેની અંદર સાતત્ય હોવું જોઈએ, વેલ્યુએબલ વાતચીત હોવી જોઈએ, મૂલ્યવાળી વાતચીત હોવી જોઈએ. એક્યુરસી એટલે ચોકસાઈ એની અંદર મેન્ટેન કરેલી હોવી જોઈએ. જે કંઈ આપણે લખાણ લખીએ છીએ તે બધા ચોકસાઈવાળા લખાણ હોવા જોઈએ. એની અંદર નકારાત્મક અથવા ખોટી બાબતો અથવા આપણને લાભ થાય એટલા માટે આપણે કાંઈ લખીએ એવું રિપોર્ટ તૈયાર ન કરવો જોઈએ. રિપોર્ટ જે છે તે જાહેર જનતા માટે હોય છે. રિપોર્ટ જે છે એ ઉપરી અધિકારી આપણી પાસે માંગ્યો હોય તો ઉપરી અધિકારી માટે હોય છે, આપણી પોતાની માટે નથી હોતો. તેથી એની અંદર ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. ઓનલી ફેક્ટ્સ, હંમેશા સત્ય બાબતોનો જ આપણે રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવો જોઈએ. જો ખોટી બાબતોનો આપણે રિપોર્ટની અંદર ઉલ્લેખ કરીએ તો તેની નકારાત્મક અને ખોટી અસર ઊભી થતી હોય છે. ઘણીવાર એવું થાય કે આપણે જે રિપોર્ટ તૈયાર કર્યો હોય તેની ઉપર કોઈ બીજા વ્યક્તિને રિપોર્ટ જ્યારે તૈયાર કરવાનું કહે તો તેની અંદર આપણે કરેલી ખામીઓ, આપણે કરેલી ખોટી બાબતો જે છે તે બહાર આવતી હોય છે. તેથી રિપોર્ટ તૈયાર કરતી વખતે ઓનલી ફેક્ટ્સ આર ટુ બી ઇન્ક્લુડેડ ઇન, નો ગ્રામર મિસ્ટેક્સ. When we are preparing the report at that time, we must have to take care that no grammatical mistakes are there,
because report is not only reading by your subordinates, it should be read by your superiors, it should be read by the owners of organization, director of organization, or maybe it should be sent to the government. The reason why, for the purpose of giving proper and right information, you must have to take care for the grammatical mistakes. રિલેવન્સ. રિપોર્ટનો જે દેખાવ છે એ સ્વીકારી શકાય એ રીતનો દેખાવ હોવો જોઈએ. આપણને પહેલેથી જેવું કીધું હોય કે 25 પાનાનો રિપોર્ટ તમે તૈયાર કરો, ત્યાં તમે 150 પાનાનો રિપોર્ટ તૈયાર કરો. જે વ્યક્તિને વાંચવાનું છે તે વાંચવાની બદલે તે વ્યક્તિને એમાં કંટાળો આવવા માંડે, તેવી રીતનો રિપોર્ટ ન હોવો જોઈએ. જેની 25 પાનાની મર્યાદા છે તેને તમે વધારી પણ ન શકો અને માત્ર 5 પાનામાં તમે લખી નાખો તેવું પણ ન હોય. 5 પાનામાં તમે લખી નાખો તો એ ઇનકમ્પ્લીટ કહેવાય અથવા અધૂરો કહેવાય, અને 25ની બદલે તમે વધારે પાનામાં તમે તેનું રજૂઆત કરો છો તો તે જરૂરિયાત કરતાં એક્સેસ ઇન્ફોર્મેશન્સ જે છે એ પણ હાર્મફુલ છે તમારા માટે. સિમ્પલ લેંગ્વેજ. આપણે સૌથી પહેલાં જોઈ લેવું જોઈએ કે રિપોર્ટ આપણે કોને રજૂ કરીએ છીએ. તો જ્યારે આપણે રિપોર્ટ રજૂ કરવાનો છે તે વ્યક્તિની લેંગ્વેજ સૌથી પહેલાં તેની ભાષા જાણી લેવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, if you are writing the report in English, Gujarati or Hindi, then we can easily get what it does mean. But when you are writing the report in Japanese language, we do not have idea that what to read in it, how to read in it, and what it is saying. શું કહેવા માંગે છે આપણને નહીં સમજાય, જેથી કરીને ભાષા પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અનએમ્બિગ્યુઅસ લેંગ્વેજ. રીડર જે છે, જેને રિપોર્ટ વાંચવાનો છે, તેની ભાષા ઘણીવાર આપણે સ્લોગન્સ એટલે કે અમુક ચોક્કસ વાક્યનો ઉપયોગ કરીએ એ અમુક ભાષાનો જ આપણે પ્રયોગ કરીને ઉપયોગ કરી શકતા હોય. તો એનું પણ આપણે ધ્યાન રાખવું પડે કે તે ભાષાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એનો મિનિંગ જે સાંભળવાવાળો વ્યક્તિ છે, જે જોવાવાળો વ્યક્તિ છે, જે વાંચવાવાળો વ્યક્તિ છે, તેને ખરેખર સમજાશે કે નહીં. જે લોકો માત્ર અંગ્રેજી ભાષાના જાણકાર છે તેને આપણે ગુજરાતી અથવા બીજી કોઈ પણ ભાષામાં કંઈક ચોક્કસ વાક્ય લખીને આપશું તો તે ભાષાને તે લોકો સમજી શકશે નહીં. તો આપણે એવી પણ બાબતોને ધ્યાન રાખવું જોઈએ કે આ બધી બાબતો જે છે ગૂગલમાંથી અથવા કોઈ પણ માધ્યમ દ્વારા તે લોકો પૂરતું સાચું જ્ઞાન મેળવી શકશે કે નહીં મેળવી શકે. રીડર્સ ઓરિએન્ટેશન. ઇટ ઇઝ નેસેસરી ટુ કીપ ધ માઇન્ડ ધ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ રીડ ઇટ. રીડરનું ઓરિએન્ટેશન એટલે જે વ્યક્તિ વાંચવાનો છે, જે જોવાનો છે, તેને આપણે ધ્યાનમાં રાખીને, તેને આપણે મગજમાં રાખીને અને રિપોર્ટની અંદર શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આપણે સુપરલેટિવ લેંગ્વેજનો યુઝ કરીએ, જે સમાનાર્થી શબ્દ આપણે ઉપયોગ કરવાના હોય. આ સમાનાર્થી શબ્દ જે રૂટીન ભાષામાં સાંભળવામાં ન આવતા હોય તેવા શબ્દોનો આપણે વધુને વધુ ઉપયોગ કરી અને આપણા રિપોર્ટને ખૂબ સારો બનાવવાનો જ્યારે આપણે પ્રયત્ન કર્યો હોય ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે રિપોર્ટ જે છે એ ક્લિયર થવાને બદલે સામાન્ય વ્યક્તિ માટે એક સમજવા માટે અઘરું બની જાય તેવી બાબત બની જતી હોય છે. તો આ વસ્તુની ખાસ તકેદારી આપણે રાખવી જોઈએ. ક્લેરિટી. રિપોર્ટ શુડ બી ક્લિયર. ઇટ શુડ શોઝ ધ ફેક્ટ. ઇટ શુડ બી રિયલિસ્ટિક, નોટ વર્ચ્યુઅલ. રિપોર્ટ જે છે એકદમ ક્લિયર હોવો જોઈએ, સાતત્યને આધારિત હોવો જોઈએ. આભાસી વસ્તુ આની અંદર કાંઈ ન હોવી જોઈએ. જેની અંદર તમે ડેટા નાખો છો. ઘણીવાર આપણે ન્યૂઝપેપર જોતા હોય તો ન્યૂઝપેપરની અંદર ગુજરાત સમાચારની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ ભાવનગર શહેરની અંદર આજના દિવસમાં કોરોનાના 15 કેસ જોવા મળ્યા. અન્ય અખબાર બીજું કોઈ તમે જુઓ, બીજી કોઈ ન્યૂઝપેપર વાંચતા હોય તો એની અંદર ભાવનગર શહેરના કોરોનાના કેસ પાછા અલગ ડેટા બતાડ્યા હોય. તો ખરેખર જે ડેટા હોય તે જ આપણે લખવા જોઈએ, જેથી કરીને જે રીડર જે છે તેને સાચી ઇન્ફોર્મેશન મળે. વળી અહીં પણ આપણે જે યુનિટ નંબર 2A ની અંદર વાત કરી હતી કે ભાઈ કોમ્પ્રિહેન્શન જે આવે એ ડાયરેક્ટ એક્ઝામની અંદર તમને આવતા હોય છે. એની જેમ આ જે પ્રેસ રિપોર્ટ તમારે તૈયાર કરવાના આવતા હોય એ પણ તમને ડાયરેક્ટ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. પણ એની અંદર અમુક ધ્યાનમાં રાખવાની બાબતો હોય એવા 1-2 રિપોર્ટ આપણે અહીંયા આગળ તેના નમૂનાઓ જોશું.